હા મમ્મી, એ હા હા પહોંચી જઈશ હું. હા હા તમે ચિંતા ન કરતા. એ હા હું મારા ટાઈમે પહોંચી જઈશ. હા હા મૂકું. મમ્મી તું કોની યાર વાત કરીશ? કોનો ફોન હતો? અરે નાનીનો ફોન હતો. કેમ નાનીનો ફોન? નાનીને હું થયું? નાનીને કાંઈ નથી થયું, આ તો આપણને એના ઘરે બોલાવ્યા છે. પણ મમ્મી નાની તો હમણાં આપણને બોલાવ્યા હતા અને આપણે એના ઘરે વેકેશન કરવા ગયા હતા, તો પાછા આપણને કેમ બોલાવે છે? હજી તો 2 દિવસ પહેલા આપણે નાનીના ઘરે પાછા આવ્યા, તો પાછા હું કેમ જાવું છે નાનીના ઘરે? અરે હા વેકેશનમાં જઈ આવ્યા, પણ નાનીની તબિયત હમણાંથી સારી નથી રહેતી ને, એટલે એણે કીધું છે કે આજે આવો તમે બધા, એને ખાસ કામ છે. કયું ખાસ કામ? એવું તો કયું ખાસ કામ છે કે આપણને ન્યા બોલાવે છે? અરે કામ એવું છે ને કે નાનીની તબિયત સારી નથી, એટલે નાની એવું વિચાર્યું છે કે અત્યારે ઈ છે ને તો પ્રોપર્ટીના ભાગ પડી જાય, એટલે બે મામાને જેટલું જોતું હોય એટલી પ્રોપર્ટી મળી જાય. એટલે તને હું કામ બોલાવી છે? અને નાનીએ મને કીધું છે કે હું ત્યાં જાઉં તો મારે જેટલી પ્રોપર્ટી જોતી હોય કે મારે જે જોતું હોય ને મને આપી દેશે. બે મામાના પ્રોપર્ટીમાં ભાગ પડે છે, તો એમાંથી તુંય તે તારા પ્રોપર્ટીનો ભાગ લઈશ? પણ મમ્મી તારે હું કામ પ્રોપર્ટીનો ભાગ લેવો છે? આપણી પાસે તો નાની કરતા ઘણું છે. કેમ મારે કેમ ન જવું જોઈએ? હવે તો કાયદો આવી ગયો છે કે ભાઈ હોય કે બેન હોય જે હોય પ્રોપર્ટીના ભાગ તો સરખા જ પડે, એટલે કે બેન નહીં તે એનો ભાગ મળે. જ્યારે નાની બીમાર પડે છે કે એને કંઈક થાય છે તો સેવા તો બે મામી કરે છે. તું તો ખાલી ખબર પૂછવા જા છો, તું ક્યાં એની સેવા કરે છો? તું એની ઘરની વાતમાં હું કામ પ્રોપર્ટીના ભાગ પાડે છો અને એમાં માથું મારે છો? અને બે મામાને એનો ભાગ લઈ લેવા દે ને, તારે હું કામ લેવો છે? આપણી પાસે ઘણુંય છે, આપણે ભગવાનની કૃપાથી એકય કમી નથી, એટલે આપણે કાંઈ નથી દેવું. તારે નથી જવું, તું આઈને આવી રહેજે. અત્યારે બે મામા તને ભાગ તો આપી દેશે, ઈ અને નાની, પણ એને કેવું થાય કે મારી બેન જ તે પ્રોપર્ટીમાં ભાગ લે છે, એની પાસે તો ઘણું છે. તોય તે મમ્મી એક વાત કહું, ખોટું ન લગાડતી, ઈ પ્રોપર્ટી ઉપર બી મામાનો હક છે, તારો હક નથી. અત્યારે તો નાની છે એટલે તું ખુશી ખુશીથી પ્રોપર્ટીનો ભાગ લઈ લે. નાની જાય પછી તને બે મામા જ રાખવાના છે. તું અત્યારે બે મામાની પ્રોપર્ટીમાં થોડુંક લઈશ તો પછી બે મામા નાનીના ગયા પછી તને ખુશી ખુશી રાખશે? મારું તો કેવું એમ જ છે કે તારે ન જવું જોઈએ, પ્રોપર્ટીનો ભાગ ન લેવો જોઈએ. પણ તારી ઈચ્છા, તારે જે કરવું હોય. હા શિવેન, તારી વાત સાચી છે. નાનીના ગયા પછી તો મામા મામી જ આપણને રાખવાના છે, તો મારે શું કામ એની પ્રોપર્ટીનો ભાગ લેવો જોઈએ? તો છેલ્લે મારે એટલું જ કહેવાનું કે જ્યારે પ્રોપર્ટીના ભાગ પડતા હોય ત્યારે લેવા તો બધા દોડે છે. શું એ પ્રોપર્ટી સાચે આપણી છે? શું આપણી પ્રોપર્ટીના સાચા હકદાર છીએ? તો મારી વાત સાચી છે કે ખોટી કમેન્ટમાં કહેજો. ખસખસ ખા.